અત્યારે બેસી ગયા છીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ. ભોલાભાઈ ગુડ મોર્નિંગ. અને અમે જ્યારે બી દ્વારકા આવીએ તે આ અંકલના સગડામાં જ જઈએ છીએ. અમારે જવું હોય તો કોન્ટેક આપી દઈશું. બહુ સરસ છે. તો મિત્રો દ્વારકા પહોંચવા આવ્યા છીએ. અહીંયા જોઈ શકો છો, અહીંયા અમે કેટલી પડી રહી છે. પહેલાં આ બોટમાં બેસીને જવાનું હતું, પણ હવે બ્રિજ બન્યું એટલે હવે આપણે બ્રિજ ઉપરથી જઈ શકીએ છીએ. આમાં થોડીક જ વારમાં બ્રિજ બી આવશે, એ બી તમને વિડીયોમાં બતાવીશ. મિત્રો હવે દ્વારકા પહોંચવા આવ્યા છીએ. તાલુકા બેઠા છે. હવે ફાઇનલી દ્વારકા પહોંચવા આવ્યા છીએ. હવે પાછળ બધા થયેલા મૂક્યા છે. આગળ અમે બેઠા છીએ. જોઈ શકો છો તમે. એટલે મેં ઉઠાડ્યા છે. બની ગયો છે હવે. બોટમાં બેસીને જવાતું હતું અને હવે આ બ્રિજ બની ગયો છે એટલે જો બધી બોટ બી એમને પડી રહી છે કેટલી બધી. બહુ જ મસ્ત વાતાવરણ છે, એકદમ ઠંડક લાગે છે. જોઈ શકો છો અહીંયાની બોટ જોઈ શકો છો. પહોંચી ગયા છીએ બેટ દ્વારકામાં. તમે જોઈ શકો છો આજે તો બહુ જ ભીડ છે. હવે ફટાફટ અમે લોકો દર્શન કરી લઈશું. આ બધે જો ફટાફટ ફોન અહીંયા જમા કરવા ચાવલ લે લ્યો. ચાલુ કરીએ ફરીથી. ચાલો ત્યારે દર્શન કરી લઈએ. તો મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને હવે અમે લોકો અહીંયાની બજારમાં ફરીશું અને થોડીક શોપિંગ કરીશું. છોકરાઓ માટે રમકડા લઈ જઈશું ઘરે. ભીડ આજે તો બહુ જ હતી. સરસ દર્શન થઈ ગયા. તમે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ. પહેલાં અમે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે આટલું બધું નહોતું મળતું. અત્યારે અહીંયા બહુ સરસ બધું મળવા લાગ્યું છે. હવે અમારા જમીન કુમારની મિત્રો જોઈ શકો છો આ શોપિંગ સેન્ટર અહીંયાનું નવું ખુલ્યું છે. કેટલા સરસ મિરર છે, મોચડીઓ છે. મળે છે. અહીંયા ફૂડ બી મળવાનું ચાલુ થયું. પાણી તરસ અમને બહુ લાગે છે. મને બી આપ. અને આ સાઈડ બધું કપડાં બી છે મળે છે. અને અહીંયા બધા નાના ડેકોરેશનનું મળે છે. ફ્રેમ્સ છે. આ છે કેટલા સરસ સરસ નાના વાઘા છે ડેકોરેશન.
લઈ લીધા. બીજા કોઈ લેવા છે? મસ્ત છે અહીંયા. સાયકલ જોઈએ છે વાવ કાના માટેનું છે. આ સાઈડ બધું એમનું ડેકોરેશન છે. કાનાને રોજ નવડાવીને એમાં જોડાવાનું. મસ્ત લાગે. તમે શું કરો છો ભાઈ? હે લેવાનું છે? સારું છે. પકડાઈ ગઈ છે ગુમા બ્લોગમાં. પકડાઈ ગઈ. હવે ગાઈસ ચાંપડ ને એવું ખાઈએ છીએ. અમે અત્યારે બહુ હેવી નાસ્તો નથી કરતા, ફ્રૂટ ના જ્યુસ ઉપર જીવીએ છીએ. હા બસ તમને ભૂલી ગયા. પપીતા કોણ નંખાવે? પપૈયાના નાખતા પપૈયા? પપૈયું ક્યાં? એના બદલે પાઇનેપલ વધારે નાખજો. જીવીએ અમારે ફ્રૂટ ડીશ રેડી થઈ ગઈ છે. થેન્ક યુ. હાથ કર્યા. આ ભાઈએ આમના હાથમાં ચાલ્યું ભાઈ. એમને ખબર છે કે સ્પોન્સર સારો સ્પોન્સર એ જ છે હા બરાબર? ચલો અમારા સ્પોન્સર આ છે જયમીન કુમાર જે બાઇકની પાર્ટી આલવાના છે મને આ ટ્રીપની પાર્ટી એમના તરફથી. પાર્ટી તો ઇધર કુમાર આલવાના હે તેલ ઉડી હા હે હા બોલ્યા તો આપણે વિડીયો ઉતાર્યો તો. શેની ના, પાર્ટી વિડીયો છે? નહીં. કોઈ પાર્ટી નહીં. અમે કીધું સ્નેહલ સવારે 5 વાગે ઉઠીને મંદિર જાય ને તો બધાને મારા તરફથી પાર્ટી. શું આપશો પાર્ટી? બોલો શું પાર્ટી આપશો? હવે મસ્ત મજાનો શેરડીનો રસ લઈ લીધો છે બધાએ પીવા માટે. મિત્રો અહીંયાથી અમે જઈએ છીએ હનુમાનજીના મંદિરે. બનાસકાંઠા દરિયો અહીંયાથી દરિયો દેખાય છે. અને હવે અમે લોકોએ બેટ દ્વારકાના દર્શન થઈ ગયા. ગરબી આવતી હોય ત્યારે આવતું છે ને? જે અહીંયા દરિયાના કિનારે છે મંદિર. અહીંયા બી થોડી ઘણી ભીડ છે પણ દર્શન થઈ જશે. લાઈનમાં આવી ગયા છીએ અમે. તો હવે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. અહીંયા સરસ હનુમાનજીના અમારે દર્શન થઈ ગયા છે. શાંતિથી, કોઈ ભીડ બી નથી અને સરસ મજાના અમે લોકોએ દર્શન કરી દીધા હતા. અમે ઊભા રહી ગયા છીએ નારિયેળ પાણી પીવા માટે. બધા નારિયેળ પાણી પી લઈએ. ગરમી બહુ જ છે એટલે જો પહેલાં બે તો પીવાનું ચાલુ કરી દીધું. નારિયેળ બી સરસ હતા અને એની અંદરથી મલાઈ બી બહુ જ સરસ છે. સરસ નીકળી બધાની નહીં. નારિયેળ પાણી બી બહુ સરસ. આમાં તો આખું નારિયેળ જ નીકળ્યું. બધા જો ખાવા માટે મંડી પડ્યા. આ અલગ જો પતી ગઈ હવે. મને તો ખવડે. ફરી બોલો. हेलो भाई काले काले बहन थोड़ी थोड़ी छाछ प्लेट में पेलो वेरी वेरी नाइस बटर मिल्क नाइस 5 किलो मुकलाव मारा वाला દ્વારકા હોય ને એક ગ્લાસ જરૂર થી કરજો. હા ભાઈ ફેમસ છે અહીંયા દ્વારકામાં. જય દ્વારકાધીશ. તો અમે અહીંયા છાશ પીવા ઊભા રહ્યા છીએ.
ક્યાં એટલી ખાટી છે? બધા બેસી ગયા, થાકી ગયા છે બધા. થાકી ગયા છો ને બધા? હવે ભૂખ લાગી છે બધાને. ભૂખ બી નહીં લાગી? બહુ લાગી. હા તો હવે જમી લઈશું ને આપણે. તો મિત્રો પહોંચી ગયા છીએ રૂક્ષ્મણી મંદિર. રૂક્ષ્મણી મંદિરે અને હવે અહીંયા દર્શન કરવાના છે ફટોફટ. જો અહીંયા પર સરસ બજાર છે બધી. આ છે મંદિર. તો પહોંચી ગયા છીએ. અમારા ભોલાભાઈ તો બહુ ઉતાવળ હોય, જ્યાં હોય ત્યાં પહેલા પહોંચી પહેલેથી જ જણાવી લેશો. ઓહો પબ્લિક તો બહુ જ છે અહીંયા દર્શન કરવા માટે. મિત્રો અમે તો પહોંચી ગયા છે પણ આ અંકલે ગેટ બંધ કરી રાખ્યો છે. અમે અંદર જવા દે. બહુ ભીડ છે અંદર. એટલે આપણે પહેલા દર્શન થશે. આપણે પહેલા દર્શન મિત્રો હજી બી નંબર આવ્યો નથી. હજી બધા નાના છોકરાઓ દર્શન કરે છે. જૂનું મંદિર છે આ રૂક્ષ્મણી માતાનું. બોલ શું લાગ્યું? તો आदि यात्रा माता के पास बाहर निकाल देना। ऐतिहासिक मंदिर है, पूरे भारत के अंदर एक ही रुक्मणी मंदिर है। यहाँ देवी माँ को गुलाब का फूल चढ़ाने का महिमा है। मात्र 20 रुपये में मिलेगा। माता जी को गुलाब का फूल चढ़ाओ, आशीर्वाद लो, यात्रा परिपूर्ण करो। बोल रुक्मणी मैया की जय। राधे राधे। दर्शन करवा માટે. राधे 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 राधे। माता जी को फूल चढ़ेगा, ले लेना। गुलाब का फूल ले लेना। दोनों लाइन से चलिए, दोनों लाइन से। ये गुलाब का फूल चढ़ेगा, ले लेना, बीच में देगा। जय મંદિરમાં તો અંદર આવી ગયા પણ હવે ભોગ ચડે છે માતાજીને એટલે 15 મિનિટ રહીને હવે મંદિર ખુલશે. એટલે આ જો બેસી ગયા છે મંદિરની બહાર. બહુ જ ભીડ છે. જેને ભોગ લાગે છે. તો આ છે મંદિરનો પાછળનો ભાગ. બહુ જ મજા આવી અને અમને લોકોનો માતાજીનો ભોગ ધરાયેલો બી ખાવા મળ્યો. માતાજીનો સરસ મજાનો ભોગ ખાવા મળ્યો. એ અમારો આજનો લાભ થયો. અને સરસ મજાનો પાછળ એટલો મસ્ત ઠંડો પવન આવે છે કે ઉઠવાની ઈચ્છા જ નહીં થતી. ઉઠવાની ઈચ્છા જ નથી થતી. જો બધા બેઠા છે. ઠંડક વાળું વાતાવરણ છે. બહુ જ ઠંડક. અહીંયા પાછળથી જો તમને લોકેશન બતાવું. બહુ સરસ દેખાય. તારો ફોન સરસ સરસ. તો મિત્રો 2 દિવસ દ્વારકામાં ક્યાં પતી ગયા કંઈ ખબર જ ના પડી. બહુ જ મજા આવી ગઈ બધાને. આજે સાંજે હવે અમારે બસ છે 8:30 વાગ્યાને એટલે ઘરે નીકળવાનું છે. વૈભવી ટ્રાવેલની વૈભવી ટ્રાવેલ. જે બસમાં આવ્યા હતા ને એ બસનું બુકિંગ કર્યું. બસની ફેસિલિટી બહુ સારી હતી. વૈભવી ટ્રાવેલ્સ છે, બહુ સારી હતી. અને એટલું એન્જોય કર્યો છે, એટલી મસ્તી કરી છે, એ બધું તમને બ્લોગમાં જોવા મળશે. તો બ્લોગને સ્કીપ કરતા નહીં, જરૂરથી જોજો મારો. શું હશે તું? તમારે ચા કે કોફી? કોફી. તો મારા માટે ચીજુ લઈને આવી ગયા છે સોલ્ટેડ વેફર. બહુ ભૂખ લાગી છે એટલે થોડું ચા અને નાસ્તો કરીને રૂલ્સનું પાલન કરવાનું. એમ
તો મિત્રો પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવે દર્શન કરવા માટે. સાંજના વાગી ગયા છે 5. અહીંયા બી સરસ મજાની બધી વસ્તુઓ મળે છે. અહીંયા બી સરસ મજાના ઊંટ છે, કેમલ. અરે 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 સ્નેહલ ચક્કર આવી ગયા. તો હવે સરસ મજાના દર્શન કરી લઈએ. સરસ મજાના દરિયાના વચ્ચે મંદિર છે અને જો સરસ મજાનો વ્યૂ દેખાય છે ત્યાંથી. એ પડતા નહીં ગાંડાઓ. જો કેટલો મસ્ત દરિયો દેખાય છે અહીંયાથી. દેખી શકો છો તમે કેટલો સરસ નજારો છે. સરસ મજાના દર્શન કરી લઈએ પહેલા. यहाँ પણ છે સરસ મજાના બધા પથ્થરોના ઘર બનાવ્યા છે. તો અમારા સ્નેહલબેન બી ચાલુ પડી ગયા છે. કેટલા માળનું બનાવીશ સ્નેહુ? હા ભોલાભાઈએ બી ચાલુ કર્યું છે. આ બને ને હા બોલાય બની ગયું. સ્નેહલનું બની ગયું. પાછળ સરસ દેખાય છે. આ ગાર્ડન બનાવ્યું. ગાર્ડન પડી ગયું છે. નીચે જઈએ ભાઈ, દર્શન કરવા જઈએ ભાઈ. સ્નેહલે બનાવી દીધું છે ફાઇનલી ઘર. સરસ. આજો બોલો ને ઓય ભૂલા અંદર નહીં. સરસ મજાનો અહીંયાથી વ્યૂ દેખાય છે. આ જગ્યાએ અમે પહેલી વાર આવ્યા છીએ, જોયું નતું. આ ફેરે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. દરિયો બી બહુ સરસ છે અહીંયાનો. આ લોકો અંદર જવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા સ્નેહલ ભોલાના ફોટોસ પાડે છે. તો આજ જો બધા ત્યાં જઈને ફોટોશૂટ કરાવવા બેસી ગયા છે. મને કહે છે કે તું બી આય, પણ આપણે તો નથી જવું. બહુ ફોટોસ પડાવી લીધા એટલે હવે થોડીક વાર એન્જોય કરીએ વ્યૂનો. બહુ સરસ નજારો છે, એટલો સરસ દેખાય છે. સરસ મજાના આપણે પગ ધોઈ દઈએ. સરસ પાણી આવે છે. પડી ગયા તમારા ફોટા? મજા વાળી? શાંતિથી ઉતરજો હવે. બોલો. તમે એક સાંજ ગોતી દીધો છે, બહુ સરસ મજાનો. આવી જાઓ. હજી ફોટોઝ નહીં પતતા જો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાથી આખો દરિયાનો વ્યૂઝ દેખાય છે અને સનસેટ બી થવા આવ્યું છે. તો તમે જોઈ શકો છો પબ્લિક બી અહીંયા બહુ જ છે. દરિયો તો જુઓ તમે. હવે આમનો વારો આવ્યો છે.
તો અહીંયા હવે ઘર બનાવીએ છીએ અમે. પાંચ માળ બન્યા. અને હાથ માળ બને આપણે 10 માળ કરી. એ તને પડે. નહીં પણ આ ત્રીજી વાર ઘર ખોલન ફરી બનાવે હરખો આર્કિટેક્ચર જ નહીં મળતો સારો ઘર બનાવવાળો ગોતો તો ગાઈસ આ લોકોનું ઘર બની ગયું છે અને ખુશ થઈ નીચે ઉતરે છે હિતેન કુમાર હવે જયમીન કુમારે બનાવ્યું પણ એમને 7 માળનું નાનું બનાવ્યું ગાઈસ અમે ફાઇનલી ટ્રીપ પૂરી કરી લીધી છે અને અમે અમદાવાદ આવી ગયા છીએ. દ્વારકાથી અમદાવાદ આવી ગયા છે. અમે બધા બહુ જ થાકી ગયા હતા એટલે બ્લોગ થોડો દેખાયો નહીં.